નમસ્કાર મિત્રો, આપ સર્વનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ઘનાવસ્થા પ્રકરણમાં આજનો આપણો મુદ્દો છે સંકુલન ક્ષમતા. સંકુલન ક્ષમતાની આપણે ચર્ચા કરીએ એના પહેલા આપણે કેટલાક જૂના મુદ્દાનું પુનરાવર્તન કરી નાખીએ. હવે અહીંયા પરમાણુ લખવાનું કારણ શું છે હું તમને જરા સમજ આપી દઉં. તો આપણો જે મુદ્દો છે સંકુલન ક્ષમતા. સંકુલન ક્ષમતા એટલે એકમ કોષની અંદર જે તે પરમાણુ કે આયન જે છે એને કેટલી જગ્યા રોકી એની ચર્ચા કરવાની છે. અને જ્યારે આપણે એની ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણા મગજમાં એક વાત તો બહુ ક્લિયર થઈ જવી જોઈએ ભાઈ, કે જેટલા પરમાણુની સંખ્યા વધારે હશે એટલા જગ્યા વધારે રોકશે. એટલા માટે મેં તમારું અહીંયા ફોકસ પોઈન્ટ કર્યો છે કે સાદો ઘન, સાદા ઘનમાં એક પરમાણુ, એક વસ્તુ નક્કી થઈ જશે કે ભાઈ એની જે ક્ષમતા છે એક પરમાણુના સંદર્ભમાં હશે. પણ જ્યારે હું અંતર કેન્દ્રિતની વાત કરું છું ત્યારે એની અંદર બે પરમાણુ છે ભાઈ, આપણે ગણતરી કરી ચૂક્યા છે આની પહેલા. અને બે પરમાણુ હોય તો આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ આની પેકિંગ ક્ષમતા કરતા આની પેકિંગ ક્ષમતા વધારે હશે. હું ફલક કેન્દ્રિતની વાત કરી ત્યારે એની પેકિંગ ક્ષમતા એ સાદા ઘન અને અંતર કેન્દ્રિત કરતા પણ વધારે હશે. બીજી એક વાત કે જ્યારે બી આ વિષય વસ્તુની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આને આપણે બરોબર સમજવાનો પ્રયત્ન કરશું. ઘણી બધી એક્ઝામમાં, પરીક્ષાઓમાં આના સંદર્ભમાં કોઈનો કોઈ પ્રશ્ન પૂછાતો હોય છે. બીજી એક વાત, જ્યારે બી આ વિષય વસ્તુના પ્રશ્નની જ્યારે ચર્ચા થતી હોય ત્યારે પ્રશ્ન બરોબર સમજવાનો રહેશે. બની શકે તમે ઉતાવળમાં એનો જવાબ તમને આવડવા છતાંય તમે ખોટો હેન્ડલ કરી શકો છો બાય મિસ્ટેક. બાય મિસ્ટેક શું થશે કે તમને જ્યારે એનો પ્રશ્ન પૂછ્યો પેકિંગ ક્ષમતા કેટલી અને કેટલી જગ્યા રોકી છે એ પ્રશ્ન અલગ છે, પણ એના તમે એની જગ્યાએ એવું પૂછ્યું કે ભાઈ આ એકમ કોષ જે છે એમાં અવકાશ કેટલો, ખાલી જગ્યા કેટલી, તો તમારી જે પેકિંગ ક્ષમતા છે એને તમારે 100માંથી બાદ કરો એટલે અવકાશ મળે. આ બે વસ્તુ પર તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. બીજું, આની અંદર આપણે એક બીજા મેથેમેટિકલ થિયરીનો ઉપયોગ કરવાના છે જેનું નામ છે પાયથાગોરસનો સિદ્ધાંત, જે તમે ખૂબ સારી રીતે જાણો છો. તો મિત્રો, પહેલું જે છે આપણો પોઈન્ટ સાદો ઘન અને એની સંકુલન ક્ષમતા કેટલી એની ચર્ચા કરીએ. સાદા ઘન મતલબ સમઘનીયની સંકુલન ક્ષમતા. અહીંયા આપણે જે કંઈ સંકુલન ક્ષમતાનો અભ્યાસ કરવાના છે બધા સમઘનીય છે. સમઘનીય છે એટલે હું તમારું ધ્યાન દોરું છું કે એની બધી જ ધારોનું માપ જે છે એક સમાન હશે. મતલબ કે બધી ધારો માટે આપણે એની લંબાઈ એ ધારશું. ફરીથી ત્રણ મુદ્દા માટે, સાદા ઘન માટે વાત કરશું, અંતર કેન્દ્રિત માટે વાત કરશું, ફલક કેન્દ્રિત માટે આપણે વાત કરશું. ઓકે, પહેલો મુદ્દો સાદા ઘન માટે. તો પહેલી તો આપણે સાદા ઘનની એક આકૃતિ બનાવીએ. આ છે સાદો ઘન. હવે સાદા ઘનની અંદર આપણી વાત જે ચાલે છે એના આધારે એમાં પરમાણુની સંખ્યા 1 છે તો આપણને ખબર છે કે એના 8 ખૂણા પરના જ પરમાણુ આપણે ગણતરીમાં લેવાના છે. પણ અહીંયા આપણે માત્ર સમજૂતીના ભાગરૂપે 2 ખૂણા પરના પરમાણુ દર્શાવીશું જે અહીંયા આપણે જોઈશું.
અહીં અમે બે ખૂણા પર ખૂણો એ અને ખૂણો બી મતલબ કે આ બે ખૂણા જે છે એક બીજે બી નામ આપશું આપણે ટૂંકમાં બે ખૂણા ઉપર પરમાણુ દર્શાવ્યા છે. હવે આ જે સાદો એકમ કોષ જે છે એના આપણે કેટલાક ખૂણાના નામ આપીએ તો સમજી લો કે આપણે એથી નામ આપીએ એ બી સી ડી ઈ એફ જી અને એચ. આ એક સાદો એકમ કોષ છે એના બે ખૂણા પર પરમાણુ છે. અહીંયા સાદા ઘનમાં બીજે ક્યાંય પણ પરમાણુની ગોઠવણી હોતી નથી. હવે આની આપણે પેકિંગ ક્ષમતા ગણવી છે. તો પેકિંગ ક્ષમતા ગણતા પહેલા આપણે ફરી એકવાર સાદા ઘનમાં એક પરમાણુ હોય અને પરમાણુને આપણે ગોળાકાર કલ્પેલ છે, ગોળાકાર સ્વીકારેલ છે. તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ગોળાનું જે કદ જે છે એ 4/3 πr³ છે. ક્લિયર? એટલે પહેલી વાત અહીંયા કે આની અંદર કુલ પરમાણુ કેટલા? તો ભાઈ કુલ પરમાણુ 1 છે. ઓકે, અને એનું કદ આપણને ખ્યાલ છે પ્રમાણે 4/3 πr³. આ આપણું દાખલા તરીકે સમીકરણ 1. આ દરેક વખતે આપણી જરૂરિયાત રહેશે. અંતઃકેન્દ્રિતની વાત કરશું ત્યારે 2 પરમાણુ માટે, ફલક કેન્દ્રિતની વાત કરશું ત્યારે 4 પરમાણુ માટે. કમ્પ્લીટ મિત્રો, એટલે આપણી માટે એક સૂત્રની જરૂરિયાત આ છે જે આપણું પૂર્વ જ્ઞાન છે. હવે આ તો જે વાત કરી કોની વાત થઈ ભાઈ? પરમાણુ જે છે એના કદની વાત થઈ. આખા એકમ કોષમાં એક પરમાણુ છે. આપણે એની સાથે પરમાણુ ક્યાં ગોઠવાયેલા છે? તો આ સાદા ઘનના ખૂણા પર. તો હવે આપણા સાદો ઘન જે છે એ ઘન પદાર્થ જે ઘન છે એના કદની ગણતરી કરવી પડે. તો એના કદની ગણતરી કરવી હોય ત્યારે મેં પહેલા પણ કીધું છે કે સાદો ઘન છે દરેકની લંબાઈ આ જે કઈ ધારો છે એની લંબાઈ આપણે શું ધારવાની છે? a. મતલબ કે અહીંયા સાદા ઘન માટે સાદા ઘનનું કદ બરાબર, તો કદ એટલે કે ઘનફળ એ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય. અહીંયા સાદો ઘન છે એટલે આપણે દરેક ધારની લંબાઈ a છે એટલે a ની 3 ઘાત એ ઘન થશે. બીજી વાત, હવે a એટલે કેટલું માપ? તો એકદમ સિમ્પલ આપણે અહીંયા જોઈ લઈએ જરા. a એટલે આધાર. તો બરોબર જોઈ શકીએ છીએ કે આ એક ગોળાની ત્રિજ્યા છે, રાઈટ, અને આ પણ ગોળાની ત્રિજ્યા. એટલે અહીંયા આ જે થશે કુલ માપ કેટલું થશે? 2r જેટલું. મતલબ કે a બરાબર કેટલા થશે? 2r. અહીંયા એ મૂલ્ય આપણે મૂકીએ a બરાબર 2r. તો આપણો જવાબ જે થાય એ થશે આ પ્રકારે. કમ્પ્લીટ. આપણે બે કદની જરૂર પડે આ ગણતરી માટે દરેક મુદ્દા માટે. એક એકમ કોષનું કદ અને બીજું ગોળાનું કદ. ગોળાનું કદ ગોળાની સંખ્યાના આધારે છે, સિમ્પલ છે, ક્યારે ગણતરી કરવાનો પ્રશ્ન છે જ નહીં. આપણી સામાન્ય માહિતીનો ભાગ છે. માત્ર 3 મુદ્દામાં ગણતરી તો આપણે જે તે પ્રકારના એકમ કોષના જે છે એના કદ એની જ કરવાની થાય. હવે આની પેકિંગ ક્ષમતા ગણવી છે ત્યારે સંકુલન ક્ષમતા બરાબર, તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે નીચે શું લખશું? એકમ કોષનું કદ. એકમ કોષનું કદ એટલે કે આપણી પાસે જે એકમ કોષ જે છે એનું કદ આપણે અહીંયા ડાયરેક્ટ લખીએ છીએ એકમ કોષનું કદ. અને એમાં જો બરાબર યાદ રાખો પરમાણુમાં એકમ કોષ નથી, એકમ કોષમાં પરમાણુ ગોઠવાયેલો છે. એટલે જે મારી વાક્ય રીતના સમજો છો તમે? હા. તો એકમ કોષમાં પરમાણુ પરમાણુ કેટલા છે આની અંદર? 1. તો એનું કદનું સૂત્ર આપણને ખબર જ છે, ક્ષમતા છે એટલે આપણે એને 100 વડે ગુણીએ. એકદમ સિમ્પલ સાદુરૂપ છે. r³ આની 3 ઘાત સામાન્ય ઉડી જશે. અંશનો છેદ જે છે એ છેદમાં થાય અને એનું જો સાદુરૂપ આપણે આપવા જઈએ તો આપણને સાદુરૂપ મળશે π/6 ગુણ્યા 100. પાઈ એટલે 3.14 કે 22/57 જે કંઈ લઈએ અને એનું જ્યારે સાદુરૂપ આપશું એટલે આપણને આ જવાબ મળશે 52.4%, 52.36 કે 4 જે બી લખો એ ચાલે. જેવો તમારો પ્રશ્ન.
તમે 52.36 અને 52.4 આપ્યો હોય તો પહેલી પ્રાયોરિટી 52.36 ની રહે, પણ આપણે એને આશરે 52.4% લઈએ છીએ. બરોબર. અહીંયા જોઈ લઈએ સંકુલન જે ક્ષમતા છે એના કદની આપણે વાત કરીને એકમ કોષ જે છે એક પરમાણુ કેટલી જગ્યા રોકે છે 52.4. તો આના આધારે તમને પ્રશ્ન પૂછવી અવકાશ કેટલો, તો તમે જાતે ગણતરી કરી શકો છો કે જ્યારે સાદા ઘનમાં એ અવકાશની ના અનુસંધાનનો પ્રશ્ન પૂછે તો આ જે મૂલ્ય છે 52.4 એ જે છે 100 માંથી બાદ કરવાનો. કમ્પ્લીટ એક વાત તમારા મગજમાં. બરોબર. યાદ રાખશું આપણી ગણતરી માત્ર આ બેઝના આધારે જ છે. ઓકે. નેક્સ્ટ બીજું જે છે અંતઃ કેન્દ્રિત ઘન પરમાણુ માટે એની ગણતરી જરા આપણે અહીંયા સમજીએ. અંતઃ કેન્દ્રિત સમઘનીય સંકુલન ક્ષમતા એનો આપણે અભ્યાસ હવે આગળ કરીએ છીએ ત્યારે આપણી પાસે એક વસ્તુ બહુ ક્લિયર છે કે એમ કેટલા પરમાણુ છે 2. ઓકે. સૌપ્રથમ તો આપણે એની આકૃતિ જરા સમજીએ. આ એક સાદો ઘન છે. આની અંદર આપણે જે જરૂરિયાત છે એ જ પ્રકારે જો પરમાણુ અહીંયા મૂકું તો અંતઃ કેન્દ્રિત છે એટલે આપણે બહુ ક્લિયર ખબર હોવી જોઈએ ભાઈ કે બરોબર એના કેન્દ્રમાં એના મધ્યમ એક પરમાણુ હશે અને 8 ખૂણા પર તો 8 છે, પણ આપણે 8 ની જરૂર નથી. જે જરૂરિયાત છે એવા જ પરમાણુ અહીંયા મૂકું છું તો આ અંતઃ કેન્દ્રિતની રચના થશે. ખૂણાને આપણે જરા આઈડેન્ટિફિકેશન આપી દઈએ, એની ઓળખ આપી દઈએ. A B C D E F G H. કમ્પ્લીટ. ઓકે. અંતઃ કેન્દ્રિત અને ખૂણા પર જે છે પરમાણુ એને જોડતો એક રેખાખંડ આપણે અહીંયા દોરીએ છીએ. ઓકે. જેનું નામ આપણે આપીએ છીએ C. ઓકે. હવે અહીંયા જ્યારે આપણે અંતઃ કેન્દ્રિતની ગણતરી કરવાની હોય ત્યારે પહેલા તો બે પ્રકારના કાટકોણ ત્રિકોણની અહીંયા પર રચના કરવાની છે. એમાં પહેલા ગણતરીના ભાગરૂપે આપણે સમજીએ. F અને D ના સંદર્ભ અહીંયા હું લખું છું B. હવે મેં અગાઉ તમને વાત કરી છે પ્રમાણે કે આપણે અહીંયા બે પ્રકારના કાટકોણ ત્રિકોણની ચર્ચા કરશું. પહેલું કાટકોણ ત્રિકોણ છે એક કાટકોણ ત્રિકોણ EFD અને જેનો આકાર જો આપણે દોરીએ તો આ રીતનો સમજવાનું થશે. અહીંયા તમે સમજી શકો છો કે આ EF તમે તમને પહેલા પણ કહ્યું છે કે એ જે છે રચના આપણે ખૂબ સારી રીતે ખબર છે કે સમઘનીય કયું છે. આ ધાર જે છે એકમ કોષની છે. ED એ પણ એ થશે અને આ જે છે એ આપણો વિકર્ણ સ્વરૂપે દોર્યો છે કર્ણ જેનું માપ આપણે લખશું B, કારણ કે આ એકમ કોષની ધાર નથી. એટલે આ પ્રકારનો એક એકમ કોષ આપણે અહીંયા આ પ્રકારનો એક કાટકોણ ત્રિકોણ થશે. અને એ પ્રકારે આપણે એનું સૂત્ર લખીએ પાયથાગોરસના નિયમ પ્રમાણે, કારણ કે આ ખૂણો કાટખૂણો છે ભાઈ. તમને અહીંયા ભલે આકૃતિની અંદર કાટખૂણો ના લાગતો પણ આ ત્રિપરિમાણીય રચના અને સમઘનીય છે એટલે દરેક ખૂણા જે બનશે એ બધા કાટખૂણા બને છે. ફરીથી આ એક આકૃતિ છે, આકાર નથી. એટલે ત્રિપરિમાણીય રચનાના અનુસંધાનમાં આપણે વિચારશું એ કાટખૂણો થશે. અને આપણું સૂત્ર જે થશે B² બરાબર A² પ્લસ A² બરાબર 2A² સૂત્ર થશે. B² બરાબર 2A². આપણું એક આ સમીકરણ છે જે આપણી અગાઉના પદમાં જરૂરિયાત રહેશે.
બીજો કાટકોણ ત્રિકોણ. બીજો કાટકોણ ત્રિકોણ કયો જોવાનો છે જરા એક વખત આપણે એની પર ફોકસ કરી લઈએ તો અહીંયા બરાબર ધ્યાનથી જોઈશું એ એફ અને ડી મતલબ કે આ ત્રિકોણ છે એ એફ અને ડી એની આકૃતિ જો આપણે સમજીએ એ એફ ડી આ કાટખૂણો છે. ઓકે એ પ્રમાણે ચલો એ એફ અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખશું કે એ એફ આપણો કર્ણ થાય છે એટલે અહીંયા એફ અને અહીંયા ડી લખશું. ઓકે ફરી એકવાર એ ડી એ શું છે ભાઈ તો સાદા ઘનની ધાર છે એટલે આપણે એને શું કહીશું એ. ઓકે ડી એફ તમે સમજી શકો શું છે ભાઈ એ બી છે અને એ એફ એ અંતરકેન્દ્રિત પરમાણુને જોડતો એક રેખાખંડ સ્વરૂપના દેખાય છે તે આપણો કર્ણ થશે મતલબ કે સી. સેમ ટુ સેમ અહીંયા પણ પાયથાગોરસના પ્રમેયનો જો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો કર્ણ સી છે એટલે સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર મતલબ કે એનો વર્ગ વત્તા બીનો વર્ગ. ઓકે બરાબર એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર બીનો વર્ગ એની કિંમત આપણે આ સમીકરણ એક જે આપી છે નંબર એ પ્રમાણે મૂકીએ તો આપણું સમીકરણ જે થશે આ પ્રકારે કમ્પ્લીટ. એટલે આપણને સી સ્ક્વેર સી નો વર્ગ જે થશે 3a સ્ક્વેર થશે. તેથી સી બરાબર √3a થશે. આપણું બીજું મહત્વનું સમીકરણ. ઓકે નેક્સ્ટ હવે સી ની કિંમત શું છે આપણે સમજીએ જરા. તો સી તમે જોઈ શકો છો આ રચના છે બરાબર ધ્યાન આપશો અહીંયા આપણે સી બરાબર શું થાય જો હું લખું તો સી ઇઝ ઇક્વલ ટુ જોજો જરા એક ત્રિજ્યા રાઈટ પછી આ આખો ગોળાનો આખો ભાગ છે જેને આપણે વ્યાસ કહીશું તે ભાગ મતલબ કે બે ત્રિજ્યા એ અને એક આ ઓવરઓલ કેટલી ત્રિજ્યા થશે મિત્રો 4 ત્રિજ્યા એટલે 4r. હવે આપણે સમીકરણ દાખલા તરીકે આને નંબર 2 આપ્યું હોય અને આને 3 આપ્યું હોય તો સમીકરણ 2 અને 3 ની સરખામણી કરીએ તો થશે આપણો 4r ઇઝ ઇક્વલ ટુ √3a. ધેરફોર હવે આપણે અહીંયા એના સૂત્રનો કરતા કરશું ફરી એકવાર કારણ કે આપણે ધારની લંબાઈ અહીંયા શોધવી પડે આમ હતી તો a ઇઝ ઇક્વલ ટુ આ થશે ધારની લંબાઈ. ક્લિયર. હવે આપણી પાસે જરૂરિયાત જે મુદ્દો હતો એ આવી ગયો જેમ સાદા ઘનની અંદર આપણે ધારની લંબાઈ નક્કી કરી 2r એ રીતના અંતઃકેન્દ્રિત અંદર વેલ્યુ આવી ગઈ. હવે એકદમ સિમ્પલ વાત છે કે ભાઈ હવે આ જે છે સાદા ઘનની ધારની લંબાઈ હોય તેનું કદ કરવું હોય તો આપણે એનો ઘન કરવું પડે. બીજી વાત આપણે અગાઉથી પહેલા તમારું ધ્યાન દોર્યું કે અંતઃકેન્દ્રિતમાં બે પરમાણુ અને બે પરમાણુ હોય તેનું કદ શું થાય તો ભાઈ જે કદ એક પરમાણુનું આપણે નક્કી કરીએ છીએ 4/3 πr³ એ તેને 2 વડે ગુણી કાઢીએ. હું તો તમને એટલા સુધી પણ કહું છું કે એક પરમાણુનું જે કદ આવે એના કરતાં આનું કદ વધારે આવશે. ઘણી વખતે જવાબ શું આવે મહત્વનો નથી કેટલો આવે મહત્વનો નથી કેવો આવે એ પણ એક મહત્વનો ભાગ છે. ઓકે તો આપણે સમજીએ જરા આગળ કુલ પરમાણુ એના કેટલા છે 2 એટલે 2 ગુણ્યા કુલ પરમાણુ 2 તેથી એનું કદ પરમાણુનું આપણે ગણીએ તો 2 ગુણ્યા 4/3 πr³ બરાબર 8/3 πr³ થશે. હવે આની આપણે છેલ્લું સ્ટેપ જે આપણું છે સંકલન ક્ષમતા એનું સૂત્ર મૂકીએ તો બરાબર
ક્ષમતા બરાબર ફરીથી એ જ વાત કે અહીંયા ધારે છે એટલે એનો ઘન કરશું આપણે તો 4/√3 ક્યુબ અને આ પરમાણુ કેટલા છે ભાઈ 2 અને એનું કદ આપણે હાલ ગણીએ પ્રમાણે અને ગુણ્યા 100 બરાબર આનું આપણે જો સાદુરૂપ આપીએ એ સાદુરૂપ થશે 68%, જે આના કરતાં વધારે થશે કારણ કે એમાં 2 પરમાણુ છે. આપણે અહીંયા ટકાવે પ્રમાણ એટલે કે અંતરકેન્દ્રિતમાં પરમાણુએ રોકેલી જગ્યા ભાઈ 68% છે તો અવકાશ તમે એને 100 માંથી બાદ કરો એટલો થશે. ખ્યાલ આવી ગયો? અહીંયા જે પણ કેલ્ક્યુલેશન આપણે કરીએ છીએ ખૂબ કાળજીથી. બીજી એક વાત કે અહીંયા 2 સમીકરણ બીજા તમારી માટે ખૂબ મહત્વના છે જે તમારે દાખલામાં પણ પૂછી શકે કે આ તેનો ઉપયોગ કરી શકીએ આ 2 મુદ્દાના સંદર્ભમાં. એક સાદા ઘન માટે ધાર અને પરમાણુ ત્રિજ્યા વચ્ચેનો સંબંધ A બરાબર 2r. એ જ પ્રમાણે અંતરકેન્દ્રિત માટે ધાર એકમ કોષથી ધાર અને પરમાણુની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ તો A બરાબર 4/√3r. આ બંને સૂત્રો આપણને બહુ કમ્પ્લીટ ખ્યાલ હોવો જોઈએ. કમ્પ્લીટ મિત્રો, આપણે અહીંયા 2 મુદ્દાની ચર્ચા કરી, બાકીનો એક મુદ્દો જે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. આ ચેનલ તમારા મિત્રો સુધી પહોંચાડો અને એને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ.